જીનિયસ છે જે પૂછે છે સવાલો. કેવી કેવી સુવિધા ગ્રામ પંચાયત તરફથી મળે છે? ગ્રામ પંચાયત તરફથી સુવિધામાં જો સામે બોર્ડ લાગેલું બેટા, એક તો આવકના દાખલા, આપણે જે છોકરાઓ જેને નોન ક્રિમિનલ કઢાવવાનું હોય, જાતિનો દાખલો કઢાવવાનો હોય, ખબર આપણે અત્યારે જે મોટા છોકરાઓને ભરતીને આ તે ફોર્મ ભરતા હોય તો નોન ક્રિમિનલ જરૂર પડે. મારો પ્રશ્ન છે કે ગ્રામ પંચાયતમાં આવક ક્યાંથી આવે છે? ગ્રામ પંચાયતના આવકનો સ્ત્રોત જે ગ્રામ પંચાયતમાં આપણે જે વેરા વસૂલાત કરીને જેમાં ઘરવેરો આવે, લાઇટ વેરો, પાણી વેરો, એનાથી જ ગ્રામ પંચાયતની આવક થાય છે. સમજાણું? જે આપણે મકાન બનેલા છે ને ગ્રામ પંચાયતમાં, એમાં જો પાકું ધાબાવાળું મકાન હોય તો એનો અલગ વેરો હોય, પછી નળિયાવાળું હોય તો એનો અલગ વેરો હોય, કાચું મકાન હોય તો એનો અલગ વેરો હોય, ઘરવેરો અલગ હોય, પછી આપણે મકાનમાં લાઇટ હોય તો એનો લાઇટ વેરો 45 હતી આપણા ગામની વસ્તી. અને અત્યારે મતલબ અંદાજિત લગભગ 1500-1600 ની આસપાસ છે એવું કાઉન્ટિંગ એવી મોટી પણ જે એક્યુરેટ હતી 1043-2011 હવે બીજી વસ્તી ગણતરી સરકાર કરશે એ વખતે એક્યુરેટ આંકડો થાય છે, પણ અંદાજિત એટલી છે અત્યારે 1500-1550. 2011 માં થઈ હતી એટલે આપણે એના પછી કેટલા વર્ષ થઈ ગયા? 9 ને 5 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષ થઈ તમે મત આપી શકીએ? મત આપવાનો અધિકાર બેટા એમાં અમુક સરકારે જે ગાઈડલાઈન નક્કી કરેલી છે એ મુજબ 18 વર્ષ થાય પછી આપણું ઇલેક્શન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેને કે એ ચૂંટણી કાર્ડ બનાવવાનો હોય એ ચૂંટણી કાર્ડ બની જાય પછી તમે મત આપી શકો. 18 વર્ષ કેટલા વર્ષે? કેટલા વર્ષે? 18 વર્ષ.